હા સાહેબ, પહેલા મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાનની છે. આ હેવાન વિજય પાસવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેમાનિયત સાંભળીને પોલીસના પણ રૂવાટા ઊભા થઈ ગયા છે. ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી છે. હાલ તે વડોદરાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરીને પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપી વિજય પાસવાને ઝડપી લેવાયો હતો, જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે જ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. આ કારણે બાળકીના પેટના સ્ટૂલ એરિયા, વજાઇના, યુટ્રસ, લાર્જ ઇન્ટેસ્ટીનમાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હેવાને 1 મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર કૃત્ય કર્યું હતું. આ મામલે પોલીસ પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક ટીમ પણ બનાવી તપાસ હાથ ધરાઈ છે. ઝારખંડનો એક પરિવાર રોજીરોટીની આશાએ ગુજરાતમાં ભરૂચમાં સ્થાયી થયો હતો. અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પતિ પત્નીને ક્યાં ખબર હતી કે તે રોજગાર અર્થે બહાર જશે અને ત્યાં પાછળ તેમની દીકરીની લાજ લૂંટાશે. 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે. આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિએ એની સાથે કૃત્ય કર્યું છે. તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ. પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે. તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટેલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે 1 મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની
કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે પાછળ? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNS ની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ BNS ની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે, અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકીની હાલત ત્યારે કેવી છે? બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. અને દિલ્હીનો નિર્ભય કાંડ સાથે સરખાવી શકાય? કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.